ભાણવડ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ શિબિર નિમિત્તે પુરુષાર્થ નિકેતન ખાતે તાલુકા કક્ષાની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરા તથા તાલુકા પંચાયત, નગરપાલિકાના પ્રમુખ અને અન્ય ભાજપના પદાધિકારીગણ ખાસ હાજર રહ્યા હતા. અદ્ભુત યોગ શિબિર યોજવામાં આવી હતી. હવે જે ભાણવડ આમતક ન્યૂઝબ્યુરોમાંથી મનીષ ગેલાણી સાથે અમિત વરુનો એક વિસ્તૃત અહેવાલ. આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભાણવડ સ્થિત પુરુષાર્થ નિકેતન ખાતે આયોજિત તાલુકા કક્ષાના યોગ કાર્યક્રમમાં શિબિરનું એક આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ઉપસ્થિત રહેલા અધિકારી, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને આગેવાનોએ સામૂહિક યોગ અભ્યાસનો લાભ પ્રાપ્ત કર્યો હતો. ભાણવડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભાણવડના પુરુષાર્થ નિકેતન ખાતે આજે મહાયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરા ખાસ હાજર રહ્યા હતા. તેમની સાથે નગરપાલિકા, તાલુકા પંચાયતના પ્રમુખ અને અન્ય પદાધિકારીગણ પણ ખાસ ઉપસ્થિત હતા. સૌપ્રથમ પુરુષાર્થ નિકેતનના ટ્રસ્ટીગણ અને આચાર્યગણે મુળુભાઈ બેરાનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પણ અદ્ભુત પ્રકારના યોગ અભ્યાસ રજૂ કરી સૌને દંગ કરી દીધા હતા. આ તકે મુળુભાઈ બેરાના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. યોગ શિબિરમાં યોગ ગુરુએ અલગ અલગ પ્રકારના પ્રાણાયામ અને યોગ કરાવવામાં આવ્યા હતા અને ખાસ કરીને યોગનું મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. યોગ શિબિરનું સફળ આયોજન પુરુષાર્થ નિકેતનના સૌ ટ્રસ્ટીગણ, આચાર્ય અને ટીચરગણ દ્વારા કરવામાં આવ્યું હતું અને મુળુભાઈ બેરાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.